આજે આપણે બનાવીશું માંડવી પાક, એને મફળી પાક કે સિંગ પાક પણ કહી શકાય. તો અહીંયા 300 ગ્રામ સિંગ લીધી છે, એને ધીમા તાપે શેકી લઈશું. હવે શ્રાવણ મહિનો આવશે, દશામાના વ્રત આવશે અને ઉપવાસ અને વ્રતમાં કંઈક ફરાળી આઈટમ તો ઘરમાં રાખવી જ પડે. તો તમે આ સિંગ પાક બનાવી અને 1 અઠવાડિયા માટે સ્ટોર કરી શકો છો. ધીમા તાપે 5 મિનિટ શેક્યું છે અને આપણી સિંગ શેકાવા આવી છે. સરસ રીતે જુઓ, એ છોલાઈ જાય છે. તો અહીંયા હવે આપણે આ સિંગને ઠંડી થાય એટલે એને ફોલી લઈશું. જુઓ, મેં બધી જ સિંગ ફોલી લીધી છે અને હવે આપણે એને ક્રશ કરીશું. મિક્સરના જારમાં હું આ બધી જ સિંગ ટ્રાન્સફર કરી રહી છું અને આ સિંગને આપણે ઓન ઓફ મોડ કરવાનો, પલ્સ પર ચાલુ બંધ કરીને દળવાનું છે. જો તમે એકદમ 1 2 3 કરીને દળશો તો એકદમ શીરા જેવું થશે અને એમાંથી તેલ છૂટું પડી જશે અને આપણો સિંગ પાક બરાબર નહીં થાય. તો જુઓ, આવું દરદરું એકદમ છૂટું અને કોરું આ દળાઈ ગયું છે. તો આ રીતે જ તમે દળશો અને મિક્સરનો પલ્સ મોડ ચાલુ બંધ કરીને એને દળી લેવાનું. તો અહીંયા આ 300 ગ્રામ સિંગનો ભૂકો, 250 ગ્રામ ગોળ અને 2 ટેબલ સ્પૂન ઘી જે મેં પેનમાં નાખી દીધું છે. હવે એમાં ગોળ એડ કરી દઈશું અને ગોળને આપણે મેલ્ટ કરીશું, પણ ગેસની ફ્લેમ સ્લો રાખજો. ફાસ્ટ ગેસ ઉપર આ કામ કરવાનું નથી. જુઓ, ધીમે ધીમે આપણો ગોળ મેલ્ટ થતો જાય છે. જુઓ, એકદમ બબલ્સ આવી જાય ઉપર એટલે સમજવાનું કે આપણો પાયો તૈયાર છે. મેં સૂંઠ પાવડર પણ એડ કરી દીધો છે અને બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સના મેઝરમેન્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા છે. હવે મેં ગોળનો જે પાયો છે એમાં આ સિંગનો ભૂકો નાખી દીધો છે. ગેસ ઉપરથી પેન નીચે ઉતારી લીધું છે અને હવે સારી રીતે બધું મિક્સ કરી લઈશું. જુઓ, કેટલો સરસ આપણો મફળી પાક તૈયાર થવાનો છે. પરફેક્ટ મેઝરમેન્ટ સાથે કરશો તો તમારો પણ આવો જ બનશે. હવે એક ટ્રેમાં મેં ઘી લગાવીને રેડી જ રાખ્યું છે. તો એ ઘી લગાવેલી ટ્રેમાં આપણે આ મફળી પાકનું મિશ્રણ ટ્રાન્સફર કરીશું અને એક સરખું બધી બાજુ સ્પ્રેડ કરી દઈશું. હું અહીંયા વાટકીની મદદથી એને સ્પ્રેડ કરી રહી છું. જુઓ, કેવું સરસ આપણો મફળી પાક તૈયાર થઈ ગયો છે. બસ એકદમ બધું જ સ્મૂથ કરી લઈએ. હવે એની ઉપર થોડું કોપરાનું છીણ છાંટીશું. કોપરાનું છીણ ન હોય તો પણ ચાલે, તમે સ્કીપ કરી શકો છો. મારી પાસે છે એટલે ઉપર ડેકોરેશનમાં પણ સારું લાગે, ટેસ્ટમાં પણ સરસ લાગે. આ કોપરાનું છીણ તમે આમાં સિંગનો જે ભૂકો કરો એમાં પણ એડ કરી શકો છો. તો કોપરાનું છીણ મેં બધી બાજુ સારી રીતે સ્પ્રેડ કરી દીધું છે. અને હવે પિસ્તા અને બદામના પીસીસ અને ગુલાબની પાંખડીઓ આ બધું આની ઉપર સ્પ્રિંકલ કરી દઈશું અને ફરીથી એને થોડું પ્રેસ આપી દઈશું. તો તૈયાર છે આપણો સિંગ પાક ગોળનો, જે એકદમ હેલ્ધી છે. તમે ખાંડનો પણ બનાવી શકો છો. જુઓ, 5 જ મિનિટમાં હું પીસ પણ પાડું છું, કારણ કે ગોળનો મફળી પાક જલ્દીથી ઠરી જાય છે. તો તૈયાર છે આ મફળી પાક.
ક્યારેક ખાંડની ચાસણી બનાવવામાં આપણે ફેલ પણ જતા હોઈએ છીએ, તો ગોળનો સિંગ પાક બનાવો જે ખૂબ જ હેલ્ધી છે. ફ્રેન્ડ્સ, આપને મારી આ રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. અને જો આપને મારી આવી નવી નવી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને મારા વિડીયોને લાઈક આપી શેર કરશો. થેન્ક યુ.